જોગડા વણકરની ફરમાઈશ મને ભાઈ દઈ ગયો જુવાન, અને વાર્તા બહુ સારી છે. જીવનમાં કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ જાતિ હોય, એને આ વાર્તામાંથી કંઈક લેવું હોય તો મળે, ન લેવું હોય નાથ મોરડા કાઢી નાખ્યા અને કાંઈ લેવા દેવા છે જ નહીં, એની ક્યાંય વાત જ નથી. જીવનમાં ઉતારવું હોય તો તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી કંઈક મળે. હમણાં કીધું તો આંખ દીધી તને ઓળખવા, અને વિડીયોવાળા મિત્ર સરસ મજાનું શૂટિંગ કરી રહ્યા છે. એમની વિનંતી, ગાઉં ત્યારે ઓડિયન્સના સીન લઈ લેજો, વાર્તા કરું ત્યારે મારી બાજુ ફેરવી નાખજો, નહીતર બધાની નજર ન્યા જાય ને તો મારી વાર્તા ફેલ જાય. સમજ્યા ના? હું સમજી ગયો. તમને એમ કે મારું નહીં ઉતરે એમ કહું છું, એવું નથી. આમાં હારા હારા નજર ન્યા જાય, સમજ્યા? એટલે અમારી વાત ફેલ જાય. એટલે વાર્તા હાલે ત્યારે આ બાજુ ફરી જાઓ, વળી સંગીત વાગે ત્યારે ઓડિયન્સના સીન લઈ લેજો, બરાબર? પછી છેલ્લે મારે બાપની એક રચના ગાઈને મારા શબ્દોને વિરામ આપીશ, પણ એની પહેલા આ વાર્તા નાનકડી અને દ્વારકાવાળાનું ગીત ને પછી છેલ્લે બાપની રચના છે. એટલે મારી બાજુ ફેરવી નાખો, વિડીયો ફેરવી નાખો આ બાજુ. વાહ, વિડીયોવાળા મિત્રોને જોરદાર તાળીથી બતાવો. લાઈવ છે, સરસ સરસ. શું નામ છે? જય બહુચર યુટ્યુબ ચેનલમાં લાઈવ છે, તો એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. અમારું રવિ સાઉન્ડને વધાવો, સંગીત ટીમને વધાવો, બરોબર ને? વાહ વાહ, સરસ. તો વાંધો બહુ સરસ આ વાત, કારણ કે આજને અટાણે આ 21મી સદીમાં આ મેં વાર્તાઓ કરીને તમે સાંભળો એ બહુ મોટી વાત કહેવાય. અટાણે તો એવા એઆઈમાં વિડીયા બનાવે ભળના દીકરા. મેં આજ 2-3 વિડીયા જુવાનડાને મેં કીધું, અમુક એઆઈમાં ડાયરાના વિડીયા બનાવે એનો વાંધો નથી, સારા બનાવે તો વાંધો નહીં. પણ મારે આજ વળી યાદ આવી ગયું, આ પહેલી વાર આ રાજુભાઈને અંજલિ દેતા દેતા એક વાત કરી દઉં કે આ ગુજરાતની ધરતી છે, અહીંયા હજી ખમીરવંતી પ્રજા જીવે છે. જે એઆઈ વિડીયા બનાવે છે ડાયરાને, એને કહું છું કે મર્યાદાવાળા બનાવેનો વાંધો નહીં. અહીં બેઠો બેઠો કલાકાર નામ બોલે કે ફલાણી દીકરી, આપણે દીકરી હું શબ્દ વાપરું, એ છોકરી વાપરે છે, એ મને બહુ ગમે છે. તો હામી ઓલી છોકરી પાછી એમ કે એઆઈ વિડીયામાં એ કે કોનું મારું કીધું, પછી ઓલી દાંત કાઢે. ડાયરાના એવા વિડીયા બને ને તે એઆઈમાં, એને કે એવું બધું કરતા બંધ થઈ જાય, જો નકર પાછા હેરાન થઈ જાય હોય એમ. હજી અમારી સભ્યતા, અમારી સંસ્કૃતિ અમે અહીંયા એક હજી નથી વાંધો આવવા દીધો. એક ડાયરા રહેવા દો, બીજે બધું હૂડ નીકળી ગયું સાવ. નહીં, હારા બનાવે એનો કાંઈ વાંધો નહીં, પણ આવા વિડીયા સુધી ભૂગી ગયા. એટલે કલાકાર અહીં બેઠો બેઠો એમ કે ફલાણી દીકરી બેઠી છે, દીકરી તો હું શબ્દ વાપરું છું, એ મને બહુ ગમે છે એમ. તો એ પાછો સામે જવાબ આવે મારું કયો છો એમ કરીને દાંત કાઢે. આવા એઆઈ વિડીયા બનાવવા મળ્યા. એટલે એને કંઈ રહેવા દો અને નકામાં હેરાન થઈ જાઓ. બીજું તો આપણે વધારે ન કહીએ, કારણ કે પણ આ ખોટું કહેવાય ટૂંકમાં એમ. એટલે ખેર, એવા જમાનામાં મારું કહેવાનું એવા વાત એટલે યાદ આવી, એવા જમાનામાં આવી વાર્તાઓ કહીએ છીએ અને તમે સાંભળો છો, એટલે આ વાત સાંભળજો. અમારી ગાંધીગીરમાં તમે અમરેલી આવો ને, ધારી અમરેલી ગામ છે બધા. અમરેલી જિલ્લામાં ખાંભા ગામ છે. ખાંભા ગામના પાદરમાં આજથી વર્ષો પહેલા, કદાચ 100 વર્ષ થયા હોય આ વાતને, કે 150 વર્ષ થયા હોય, બપોરનું ટાણું, નાનકડી વાત છે સાંભળજો. માનવતા કોને કહેવાય, નારી શક્તિ કેવી હોય, કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી, સારું થયોની વાત કરવી જોઈએ. ઘડીક વાર હાવ શાંત કરી નાખજો બધું, કઈ હોય તો કેજો તમે તમારે કહેવાનું. વાહ, સરસ. એટલે અમારે રાજુભાઈનો દીકરો હરેશ એ વિવેકી છે, આવ્યો ત્યારનો એકદમ કઈ તકલીફ નથી ને, ઓલું નથી ને, પાણી જોઈએ છે, ઓલું જોઈએ છે, તમને કઈ જોતું હોય તો અમે અહીંયા આવી ગયા. તમે તમારે હવે બધી જવાબદારી અમારી હોય, તમે નિરાતે સાંભળો, તમે તમારે કોઈ વાંધો નથી. હા, એટલે સાંભળજો આ વાત. બપોરને ટાણે એક બાળકને કાખમાં તેડ્યું છે, એકાદ બાળક આંગળીએ છે, એકાદું વાહે આયલું આવે છે, તરદાર તડકો છે, દુષ્કાળ પડ્યો છે, નબળું વરસ છે, અને ધમ તડકાની એક દીકરી ધીરે 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 બાઈ માણસ વહી આવે. ખાંભા ગામના પાદરમાં આવી, મિતિયાળામાં એ દીકરી હારે હતી. આવતી હતી સુખ કામે, ખબર? એની પત્ની એને એમ, ભાઈ એના પતિ એને એમ કીધેલું કે આપણી નબળું વરસ હાવ થઈ ગયો, આપણા ઘરમાં કાંઈ ખાવા છે નહીં, તારો ભાઈ બહુ પૈસા વાળો છે, તારા ભાઈને ત્યાં આટો દેવા જા, અને જો થોડું ઘણો કંઈક ટેકો કરે, જુવાર બાજરો આપે ને, તો આ નબળું વરસ નીકળી જાય. એટલે એના પતિએ કીધું ને, એટલે પોતે આ બેન હગી હતી ને ભાઈ પાસે આવતી હતી. પણ મિત્રો, એ બાઈ સામેથી હાલી આવતી જોઈ, અને ઊંચી પડથારના મકાન હતા, એ ઓહરીમાં અહીં ડોળે
હિંસકતો તો ભાઈ. પૈસા પૈસા બહુ ઘણીવાર પૈસા આવે ને એટલે માણસના કલર ફરી જાય, હાયલું ફરી જાય, સંબંધ ફરી જાય, બધું ફરી જાય. જેને જે જરાય મોઢા જોયા ન હોય એને મિત્રો કરવા માંડે ને હારા હોય એને કાઢવા માંડે. છેલ્લે આંટી આવે ને પછી છેલ્લે સુસાઇડ સિવાય કઈ રસ્તો ન રહીએ તઈ ખબર પડે કે આના પરિણામ આ છે. રાખવા જેવા હોય ને છે પહેલેથી ભેળા હોય એને મૂકવા નહીં. તમારી પાસે હાથ ભાઈબંધ હોય ને એને આખી જિંદગી ન ભૂલવા. બીજા 700 કરો 7000 કરો એ ભાઈબંધ જ છે, પણ હવે એવાને શું કરવા એમ ન ભૂલી જવાય. એમ આ પૈસા આવી ગયેલા બેન ને આવતી જોઈ હગી બેનો એને વિચાર થયો નબળું વરસ છે નક્કી બેન માગવા આવતી છે. આગળ કઈ કહે બાજરો લાવો પૈસા લાવો, ઘઉં ભાઈ જુવાર લાવો પૈસા લાવો. ઊભો થઈ હિંડોળેથી અને વાહિલે દરવાજેથી પાછળ વયો ગયો. એની પત્નીને કહી દીધું કે મારી બેન આવે છે એને કહેજે હું ઘેરે નથી, તમારા ભાઈ ઘેરે નથી. એટલે એ રોકાઈને વહી જાય નકર કંઈક માગ છે. મિત્રો ઘણી વખત માણસને ધરતી માથે વરસાદનો દુકાળ પડે ને હારવાર માનવતાનો દુકાળ પડી જતો હોય છે. એ આયરનો દીકરો હતો પણ ખબર નહીં આવે ક્યારેક કોક એવો વિચાર આવી જાય. દરજે આશરે આપે બલિદાનો આપ્યા એવા હજારો ઇતિહાસ છે, પણ ક્યાંક આવી ઘટના બની જાય એટલે પછવાડે વયો ગયો. એમાં બેન ને ખબર પડી ગઈ કે હું હજી જાપામાં દાખલ થાઉં છું અને મારો ભાઈ વયો ગયો દોડી. બેન નો પગ ભારે થઈ ગયા. આવતા આવતા આમાં લમણા વાળતે વાળતે એટલે કીધું કે ભાભીને કીધું ભાભી. ભાભીએ કીધું આવો નણંદબેન આવો નણંદભાઈ. તો કે મારા ભાઈ ક્યાં? ઈ તો કે 2 દિવસ બહાર ગામ ગયા, ક્યારે આવે એ નક્કી નથી, હુપડા જેવા હોઠ કરીને કે. બેન ને બધી ખબર પડી ગઈ કે હાય 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 ગજબ કહેવાયો. હમણાં હું ભાળું છું એમ ઈંડોળે હિંસકતો તો દોડીને પસવાડે વયો ગયો. એ મનમાં બોલી નહીં, મનમાં કર્યું મારો વીર મને ખાલી મળ્યો હોત ને હું 2 મીઠડા લેતો મારો થાક ઉતરી જાત. હવે ધરતી હમાય તો માગ આપે તો હમાઈ જવાનું મન થયું, હું ક્યાં જાઉં એવો મનમાં વિચાર થયો. નણંદે કીધું આવો ને ભાઈ. ભાભીએ કીધું આવો ને નણંદભાઈ નણંદબા. ના હવે આવું નથી, હું તો આમ જાતી હતી અને મારે ગામ જાતી હતી, આમ બહાર ગામ ગઈ હતી. ત્યાંથી એમ થયું ભાઈ ને ઘરે આટો માર, પણ મારે ઉતાવળ છે એમ કરીને પાછી વળી ગઈ. ઓહરીનું પગથિયું ન ચડી બેન, પાછી વળી ગઈ. આટલું એ કાં સમજાતું નથી, અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાં ઉભા છો મૂર્ખ આશા ધરીને, અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. પાછી વળી ગઈ. ઈ જાપો જેવા હોય ડેલી કે ખડકી કયો જે કયો એ ફળિયાનો, ત્યાંથી બહાર નીકળી જાતી હતી ત્યારે બીજો રંગ હતો, પાછી વળી ત્યારે પગ ધીમા ધીમા પડે, આંખમાંથી આહુડા પડે કે હાય 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 મારો ભાઈ મને મળ્યો નહીં, હું ધરાર ક્યાં લઈ જવાની હતી. બન્યું એવું મિત્રો, એ બેન જ્યારે જાતી હતી ને ત્યારે સામે એક ઝૂંપડું ગામના પાદરમાં, એ લીમડો ઝૂંપડા ફળિયામાં લીમડો, લીમડા હેઠ ખાટલો, ખાટલે બેઠો બેઠો જોગડા વણકર નામનો એક વણકર વેજા વણે. એને જોઈતી કે ફલાણા ભાઈ છે ને અમારા ગામના આયર, એની બેન છે બિચારી ઓલી બેન, એને ઘરે આટો દેવા આવી લાગે એવું જોતો હતો. ઘડીક થયું બેન રોતી રોતી પાછી વળી હળી કાઢી ઉઘાડા પગે જોગડા વણકરે. બેન રામ રામ જય માતાજી. કે જય માતાજી બાપા જય માતાજી. કે કેમ બેન રોતી જા? ના 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 કાંઈ નહીં એ તો મને તડકો લાગ્યો એટલે આંસુ આવી ગયા એમ કરીને એને એમ કે ખબર ન પડવા દો એમ. મારો ભાઈ છે ને ભૂંડો લાગે ને એટલે આંસુ લઈને કે નહીં એ તો તડકો લાગ્યો તો આંસુડા આવી ગયા. બેન હું તારા જ ગામનો જોગડો વણકર છું, હું ઓળખી જાઉં, તારી આંખ માંથી ઓળખી ગયો મારી આ બેન ને. હું તારો હગો ભાઈ નથી, તારી મારી જ્ઞાતિ જુદી છે, પણ તારા ગામના નાતે તો તારો ભાઈ કેવા. એટલે ભાઈ જીવતો હોય ને બેન આહુડા પાડતી જાય તો એ બરાબર ન કહેવાય હે. કે આ જોગડો વણકર જીવતો હોય ને મારા ગામની કોઈ બેન દીકરી આહુડા પાડતી પાછી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે. હવે જે તકલીફ હોય મને કે નો કે તો તને આ તારા ભાઈ જોગડા વણકરના સોગન છે. પણ આટલી જ આ કીધું સોગન દીધા એટલે બાઈ ભાંગી ગઈ, રોવા માંડી. મારા વીર તું મારો ભાઈ થયો અટાણે, મારો હગો ભાઈ પસવાડે વયો ગયો, મારે મને રૂપિયા નો આપે તો હું ધરાર નો લઈ જાત, હું બાજરો જુવાર ધરાર નો લઈ જાત, મને ખાલી મળ્યો હોત ને હું 2 મીઠડા લેતો મારો થાક ઉતરી જાત, દુષ્કાળ ઉતરી જાત. નળના ગાડા નળમાં નોરીએ ભાઈ, પણ મારો ભાઈ મને મળ્યો નહીં. કે બેન એને ભગવાન એને સદબુદ્ધિ આપે, ઈ ભાઈ છે તારો ને એને એવો વિચાર આવી ગયો છે તો વયો ગયો. પણ બેન મારા ઘરે નો આવી તો તારો, હું તારા ગામને નાતે વણકરનો દીકરો પણ તારો ભાઈ છું ને. કે
કે હા મારે ઘરે ન આવે તો આ ભાઈના શોભન છે. તરત ઘરે લઈ ગયો, ગાડું જોડ્યું, બાજરાનો ગુણી કે એ વખતનું જેવો એ લઈને બાજરો મૂક્યો, થોડીક જુવાર મૂકી ગાડામાં, અને પોતાના 12 વર્ષના દીકરાને કીધું જોગડા વણકરે કે આ ફૂઈને મિતિયાળા એના ગામ મૂકી આવે. જોગડો વણકરી કહે છે ને પોતાના દીકરાને કહે છે કે આ ફૂઈને મિતિયાળા એના ગામ મૂકી આવે. અને ગાડું લઈ અને દીકરો 10-12 વર્ષનો દીકરો મૂકવા જાય છે. મિત્રો અહીંયા હાંજ પડી, વાળું કર્યા પછી ફુવા ટાણે જોગડા વણકરે એની પત્નીને કીધું કે સાંભળ્યું પાણી ભરી દો તો જરાક. એ પાણીનો લોટો ભરીને આમ દેવા આવી એમની પત્ની જોગડા વણકરની. હાથમાં લોટો દીધો ને તો આંખમાં આંસુ જોઈ ગયો દીવાના અંજવાળે જોગડો વણકર. એ લે શું થયું તને, કેમ રોવે છે? કે કાઈ નહીં. એમ નહીં સાચું તને શું થયું? હા સમજાઈ ગયું. ઓલી આયરની દીકરી બેન મારી હગી બેન નહોતી ને આ દુષ્કાળ જેવો વરહ અને મેં થોડોક બાજરો અને જુવારને આપી દીધા. ઈ તને ગમ્યું નહીં એટલે રોશો? અરે વણકર તમારું ઓઢણું ઓઢ્યું છે. આ ખોરડું આપી દીધું હોય ને ખોરડું, તો બહાર તમારી હારે પટમાં રહેવા વહી આવું છું. તમે મને ઓળખ્યા નથી? હું તમને કોકને કાંઈક આપી દો ને આહુડા પાડું એ નથી. કે તો શું કામે રોવે છે? કે હું રોવું છું એટલા માટે. સાંભળજો માતાઓ બહેનો, તમે સાંભળજો હોત. આ ધરતીના માણા કેવા હતા ઈ કહું છું. અટાણે તો લઈ લઉં, લૂંટી લઉં, કરી નાખું, કોકનું ગાળિયા લઈને જ ફરે, જરાક છૂક્યા એટલે નાખી દે ફટનારાનો ગળામાં. અટાણના માણસ છે ઓલા શીશુડા જેવા હોય, શેરડીના રસ કાઢવાના શીશુડા જેવા. આપણને ખેંચતા જાય ને રસ કાઢી લે. બોલો આપણે એમ થાય તો બહુ સારા છે, ખેંચતા જાય ને હોરવા સોતા કરીને નીકળે તો ખબર પડે કે આની હારે પાર્ટનર કરીને આ લ્યો આને ધંધા ભેળો રાખ્યો હતા, સોતા જેવા કરી દીધા. એટલે એને કીધું કે હું કોઈ દી તમે કોક બેન દીકરીને કંઈક આપો બાજરો ને એમાં હું કઈ મને રાહુડા આવે? કે તો સાંભળો, જોગડા વણકર એની પત્ની કહે છે સાંભળો મને હું કામે આંસુ આવ્યા. તમે આપણી જ્ઞાતિની દીકરી નથી, બીજી જ્ઞાતિની દીકરી છે, છતાંય ગામને નાતે ગામનો ભાઈ એટલે ભાઈ કહેવાય. ઈ નાતે દીકરીને ઘેરે લઈ આવ્યા. એના હગા ભાઈએ નહોતું કાંઈ આપ્યું, ઈ દીકરીને બેન દીકરીને ઘેરે લઈ આવીને તમે બાજરો અને જુવાર આપ્યા. ઈ સંસ્કાર તમારા માએ દીધેલા છે, તમારા માતુશ્રીએ ઈ સંસ્કાર તમને આપ્યા ને, ઈ તમારા માતાજીના, તમારા એટલે કે મારા સાસુના દીધેલા સંસ્કાર છે. ઈ તમારી માના ધાવણના ગુણ છે એટલે તમે ઈ બેનને આપી દીધું બધું. પણ મારો 12 વર્ષનો ગયો છે ફૂઈને ગાડું લઈને મૂકવા, ઈ જો એને કાંઈ દીધા વગર આવે ને તો મારે જીભ કરડીને મરી જવું પડે એટલે મને આહુડા આવે છે. મને કંઈક થાય છે. અરે ગાંડી તને નહીં, તમે જો આટલું આપી દેતા મારા દીકરાને ન ખબર પડે, અને જો દીધા વગર આવે તો મારે જીવું નહીં. તું તો ગાંડી થઈ ગઈ છો. હવે આપણા 10-12 વર્ષના દીકરાને થોડી ખબર પડતી હોય એવી કાંઈ થોડી, કે ઈ મૂકવા ગયો છે ને કાંઈક દઈને આવે ફૂઈને. નહીં, નો આવે તું જીવું નહીં. લે દીધા વગર જો આવે કાંઈ એમને તો હું ન જીવું. અરે કોણ તું ગાંડી થઈ ગઈ છો કે આવી વાતો કરે છો બે? એવડા દીકરાને આપણે થોડી ખબર હોય. નહીં, મેં મારા ધાવણના ઘૂંટડે મારા દીકરાને સંસ્કાર પાયા છે, હાલડા ગાયા છે. હજી વાત પૂરી ન થાય ને મિત્રો, ત્યાં ઓલા બળદ ગાડું લઈને ગયો તો ને મૂકવા, ઈ બળદિયાની રાહને આંગળીમાં આમ ફેરવતો રાહીનું ફીંડલું ઈ ફળી આમ દાખલ થયો 12 વર્ષનો દીકરો જોગડા વણકરનો. માં ને તાલાવેલી હતી ને આમ અંદરથી જલ્દી હતી ને, માની રાડ ફાટી ગઈ. બેટા લે ગાડું બળદ ક્યાં? કે માં ગાડું બળદ બધું ફૂઈને ફુયારામાં દઈને આવ્યો છું. હે કે ગાડું ને બળદ મારો બાપ જો જુવાર બાજરો ને પૈસા થોડાક દેતો હોય, મને એમ થયું કે હું ફૂઈને ફુયારામાં કાંઈ આપ્યા વગર જાઉં ને તો મારી જનેતાનું ધાવણ લાજે, એટલે ગાડું બળદ ફૂઈને દઈને આવ્યો છું. માં ભેટી પડી હો, ખમા દીકરા તે મારી આબરૂ રાખી, મારું ધાવણ ઉજળું કરી દીધું. અને મોજના તોરા એની માને છૂટી ગયા, જોગડા વણકર ને મોજના તોરા છૂટી ગયા. કહેવાનો અર્થ મારો એ છે કે આવું માણસ જીવી જાય. હવે બન્યું એવું મિત્રો, ઈ બાઈ જે આયરની દીકરી હતી એ હાહરામાં ભેહું દોતી હતી. એ ભેહું દોતી હતી ને કોકે જઈને કીધું હાન ને ટાણે, બેન તને ખબર છે માઠા હમાસર આવ્યા તારા સુધી? કે ના મને ખબર નહીં. કેમ? કે તમારા ગામમાં ખાંભામાં તમારો હગો ભાઈ ગુજરી ગયો. હે
કે તમારો ભાઈ ગુજરી ગયો. હા બાપા, પરમાત્માના હાથની વાત છે કાંઈ, એમાં થોડું ફુગાય છે. એમ કરીને ભેહું દોવાનું ચાલુ રાખ્યું. ભેહું દોવાઈ ગઈ, દૂધ ઠેકાણે કર્યા, જે કાંઈ કરવાનું હતું એ વાળું પાણી કમ્પ્લીટ બધું કરીને પછી મોં વાળ્યું. રોવા બેઠી, કારણ કે ગમે એમ તો બેન છે ને મારા વીરા, ઈ રોવા માંડીને કોકે કીધું કે તારો ભાઈ હગો હોયો ગયો અને તું ભેહું દોય નિરાતે વાળું પાણી પછી રોવા બેઠી, તારો ભાઈ ગુજરી ગયો હગો. અને તે દી બાઈએ કીધું આયરની દીકરીએ કે આજ નથી ગુજરી ગયો, કે તો કે દુકાળમાં 5-7 વર્ષ પહેલા અહીંયા આવીને ઘેરે હું ગઈ હતી ને બપોરે, હિંડોળાથી ઊભો થઈને પસવાડે વયો ગયો ને તે દી ગુજરી ગયો. આ તો દુનિયાને ખરાબ ન લાગે એટલે રોવા માટે હવે બેઠી છું હું. મારો ભાઈ તો તે દી ગુજરી ગયો હતો, આજ નથી ગુજર્યો, તે દી નો ગુજરી ગયો હતો. કે કાંઈ વાંધો નહીં, હવે બન્યું એના પછી 1 વર્ષ પછી એક દી દેશી ઘર બનાવે ને આપણે દેશી માટીના, એમાં નિહાણી માંડીને કરો કહેવાય, મકાનનો કરો, કરામાં ચડી નિહાણીએ ગાયર કરતી હતી બાઈ. આયરની દીકરી આવી જીપની માને બેન, ઈ ગાયર કરતી હતી ને કોકે આવાજ કર્યો. એને એમ કે આમાં તો બહુ ન ઓલો હગો ભાઈ હતો તો વધારે હોય. કે બેન તને ખબર છે કે હું ભાઈ હું કે તમે ઓલો જીભનો માનેલો ધર્મનો ભાઈ જોગડો વણકર નતો ખાંભામાં? કે હા. કે ઈ બિચારો ગુજરી ગયો 2 દી પહેલા. હે કેતાની યાર નિહાણી માંથી પડતું મૂક્યું ને હેઠા પીડા ભફનારે ને ન્યાન ન્યા મંડ્યા કૂટવા, મોટું વાળી અને બાઈએ દુઆ ગાયા. એક દુઓ તમને કહું, મરસિયા, જો આ આપણું સોના જેવું લોક સાહિત્ય છે. 100-150 વર્ષ પહેલા બનેલી ઘટના આજે પાટણમાં આમ તાજી લાગે આપણને. શું કે છે એ આયરની દીકરી ખબર? પણ તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડા નહીં. નેડા એટલે નજીક, આપણે નાતે નજીક નથી. તમે વણાર આયર, અમે વણકર. ભાઈ અમે વણાર આયર, તમે વણકર. જોગડા વણકર, તું તો વણકર નો દીકરો, અમે તો આયર છીએ. આપણે નાતે નેડો નહીં, નજીકે નથી કાંઈ. પણ મારે યારે રોવું કેમ પડ્યું અત્યારે? તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડા નહીં. પણ તારા ગુણને રોવું ગજમાર, તારી જાતનો પૂછું જોગડા, તારા ગણને રોવું ગજમાર, તારી જાતનો પૂછું જોગડા. હે જોગડા વણકર, તારી કઈ જાતિ છે એ ન જોવાનું હોય. ઊંચું જોઈને જીવે એ માણસ ઊંચો છે, ભલા માણસ છે. નીચું જીવન જીવે એ નીવો. કર્મથી જીવ સો શિવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થતા. જેના કર્મ ઊંચા છે એ માણસ ઊંચો છે, જેના કર્મ નીચા છે એ નીચો છે. એ જોગડા વણકરના તેદી આયરની દીકરી એવા મરસિયા ગાયા કે તમે વણકર અમે વણાર, નાતે નેડા નહીં. કહેવાનો અર્થ આ આપણું લોક સાહિત્ય છે ને આવું જીવન જીવી જાય એની વાતો હું અહીંયા રાજુભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આ બધી વાર્તાઓ પણ મારે દ્વારકા વાળાને યાદ કરવા છે. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય હો. ચરણો પખાળ
ગોમતી ના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જાગા પેલે રાજ મારા દ્વારકા ના દેવની તો વાત મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી 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 ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ લાય મારા દ્વારકા ના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન મીઠા ભગવાન રંડાઈ મારા દ્વારકા ના દેવની તો વાત મારી મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દરિયાના ફળિયામાં અને હમણાં ભાઈ કહેતા હતા એમના માતુશ્રી બાપા પધારો સાહેબ ને પપ્પા હે ઓહો બાપાએ મેં કીધું ને એમ સંસ્કાર એવા આપ્યા છે એટલે એમને ગમે ત્યાં હોય હવે ક્યાં જુનાગઢ જિલ્લો અને ક્યાંય આ તમારું આ વતન પણ ત્યાં પણ એમને સંસ્કારને હાચવા છે બાપા એટલે છેલ્લે મારે રચના હરેશભાઈ બાપ માટેની મારી રચના બહુ ગમે છે બધાને અને બાપનો વાસ્તવિકતા થોડી બે ત્રણ કડીમાં છે એ રજૂ કરીને મારા શબ્દોને હું વિરામ આપીશ એટલા માટે કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ એ જ ઘરમાં જેને એ જ ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો અને જેને બાપ હોય તો એ ભાગ્યશાળી કહેવાય અને ન હોય તો એની યાદી એની ફિલિંગ આવે કે આ મારા બાપ માટે કહે છે
ખાસ કરીને રાજુભાઈને અંજલિ દેવા માટે હું આ રચનાની કડી બોલું, સાંભળજો. હરેશભાઈ, હરેશને આ ફિલિંગ આવે બાપ કે હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો એ બેઠો થઈ જાતો બાપ, અન બેટા મોઢે કેમ સો જાખો, આયા એવું એની બોલતી આંખો, બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો, ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. સાંભળજો, ખાસ કરીને મજા આવશે, કારણ બાપની ફિલિંગ આવે આપણને. શું થાય કે મરવા સુધી દીકરો કે છે, મરવા સુધી એ જ બાપ મારા ને જાણે આ દુનિયામાં હું જ હતો એનો યાર, એ જ મરવા સુધી, અરે મોત સુધી મારા બાપ ને જાણે હું એક જ હતો એનો યાર, કોઈ દી પોતાનું ઈ પેટ ના ઠારે, અન બેટાનું જ બહુ વિચારે, પોતાનું ઈ પેટ ના ઠારે, બેટાનું જ બહુ વિચારે, ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત નું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. બેઠો બાનો એ જ. અને આ કડી જે કીધી મેં કે હું એક જ હતો એનો પોતાનું ઈ પેટ ના ઠારે ને બેટાનું જ બહુ વિચારે. હવે ની કડી સાંભળજો. આપણે નાના હોય ને ત્યારે આપણા માટે કેટલું કેટલું કર્યું, એ બધી આખી ફિલ્મ આપણને ચડે. હો, શું શું કર્યું ઘરમાં ન હોય તોય, કે જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ, એ જીજા હો બાપા આ જોઈ તો આવી જાય, બાપુ આ પપ્પા આ જોઈ તો આવી જાય. જાહો જલાલી દીકરી હોય કે દીકરો પણ આવી જાય બાપમાં, બાપને કહે એટલે જે વસ્તુ જોતી હોય. જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી અને મારે હતી ખાવ મોજ, આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઈ ગાવ તું તાણે, બધું મારા બાપનું જાણે, જે જોઈએ ઈ ગાવ તું તાણે, ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો.
પણ સાંભળજો આમાં કીધું કે જાહો જલાલી જોઈ મેં જાજીને મારે હતી હાવ મોજ આ દુનિયામાં છે એ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ એ આવતું ટાણે અને હવે ની કડી ચિંતા આવે ને આપણા ઉપર જ્યાં સુધી બાપ બેઠો હોય ત્યાં સુધી આપણને ચિંતા ન હોય શું કે છે કે ઉપાધિઓ હોય એ મારી માથે આપના જેવી ને એ સમય હું અકળાવ એ જ ઉપાધિઓ હોય મારી માથે આપના જેવી ને એ સમય હું અકળાવ મારો બાપ તે દી મને એટલું કેતા શું કેતા કે તું બધું ભૂલી ભૂઈ જા બેટા તે દી મને એટલું કેતા બધું ભૂલી ભૂઈ જા બેટા ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મા અને એ સમય હું અકળાવ તેદી મારો બાપ તેદી મને એટલું કહેતા બધું ભૂલી હુઈ જા બેટા તારો બાપ બેઠો છે તારે ચિંતા ન હોય છેલ્લી કડી મારો બાપ ગયો ત્યારે મને કેવું લાગ્યું ભાઈ હરેશને ની પરિવારને એને કેવું લાગ્યું આમાં જેટલા બેઠા છે ને બાપ ગયો હોય છે એને એવું લાગશે એને ફિલિંગ આવશે અને હોય તો એને વાલ કરી લેજો પણ મને કેવું લાગ્યું ભાઈ આપને પણ એવું લાગ્યું એટલે કે મીઠડો એ મેરા મન કરતો તો મારા ઘરમાં ઈ ઘૂંઘવાટ દરિયો કોઈ દી મીઠો ન હોય ખારો જ હોય પણ મીઠો દરિયો જોવો હોય ને તો બાપના ખોળામાં માથું નાખીને ઘડીક પડ્યા રહેજો એટલે તમને અહેસાસ થાય કે એક મીઠો દરિયો તો આપણા ઘરમાં જ છે કે મીઠડો મેરામણ એટલે દરિયો એ મીઠડો મેરા મન કરતો તો મારા ઘરમાં ઈ ઘૂંઘવાટ પણ મનમાં જ રાજ જાણો આજ મારો આખો હોમદર હું કાણો મનમાં બહુ રાજ જાણો આખો સમદર હું કાણો ઘરમાં જેને
કડીમાં મને ફરમાય છે એટલે રાજુભાઈને વીરરસની અંજલિ આપી દઉં. શિવાજી મહારાજનો આલરડાની 2 કડી કાઢી ભુમાવું ગયો હવે આ ભુમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો બા બાલુડા ને માટી સોલે ઘણણ ડુંગરા ડોલે શિવાજી ને નીકળું નામે માતા જીજાબાઈ जी राम लक्ष्मण ની વાત માતાજીના મુખ पे દીધી ઉડી એની ઊંઘ पे દીધી માતાજીના મુખ पे દીધી ઉડી એની ઊંઘ पे દીધી 2 મિનિટ માટે મને સપાખરાની પણ ફરમાઈશ છે એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાથ બાગ લાને છૂટા જમુ ઝાડા કસુટા પેનાગ જાણી છૂટા કાસુ માની તેના ફૂટા જમી તાક ઝાડા ફાળા કાઈકુ બાળા ભલે કાળા વેર જાય પાડો વાળા રંગા કાળા રબ કાળા પોરુકા ને પોતાળા ઉટેળા માહે વાદળા રે નોર પડે પડે તાળે કંદુ કાળ લાગે પડે તાળે કંદુ કાળી પગારાને દોર કને ઠિકાણા ગણી કી ગાડી ખાણી કી પાથરા ગાડી જાણી કી જાર દાખા મોટિયા જો તાર કને રણે કી જિંદવારા કે ધણે કી બુઠિયારો કને કી નામલે હુડા તારે માર મારે હનુમાન ભગવાન કે હાલા દેવા આયા ભઈ હંતા વાળા ગાળા થોડી આવી છે કે અમે થોડે દી કામે રામ ભગવાન માને પડે તાળા મારી જમલો વાળા ધમવાને સંગા ઢાળા દેમાં આયા ભેગી સંગા વાળા કાળા થોડી આમ શેરી ગંગ થોડે દી કામડામાં ભૂખ માને ખાડે ઢાળા મારી થમરોળી વાળા કે થમરોળી વાળા અને
આ રાજુભાઈને અંજલિ રૂપે દેશભક્તિ ગીતની છેલ્લી કડી બોલો એમાં હર હર આવે ને તો એ બધા બે હાથ ઊંચા કરીને હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે હો હા देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये छोला था होली हर हर महादेव होली हर 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 भारत माता की सत सनातन धर्म